જોઈશું સ્થાનિક સ્વરાજના ચૂંટણી જંગ। તો જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ તેવી રાજકીય વોર પણ શરૂ થઈ ગઈ। જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કરી રહ્યા છે। ભાજપને વિજય મળવાનો આશાવાદ છે તો કોંગ્રેસ બાજી પલટી દેશે તેવો હુંકાર કરી રહી છે। સવાલ એ છે કે 18મી ફેબ્રુઆરીએ જ્યારે પરિણામ આવશે ત્યારે પરિવર્તન થશે કે જૂનાગઢમાં પુનરાવર્તન। મંગળવારે રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી અને હવે જ્યારે 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે જૂનાગઢમાં પાર્ટીઓ દ્વારા જીતના દાવાઓ થવાના અત્યારથી જ શરૂ થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જૂનાગઢમાં કોંગ્રેસ વર્સિસ ભાજપ। બંને પાર્ટીઓએ કર્યા પોતપોતાની પાર્ટીના જીતના દાવા। જી હા, કોંગ્રેસ અને ભાજપ બંને જીતની આશા રાખી રહ્યા છે। જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે આશા વ્યક્ત કરી કે મહાનગરપાલિકામાં ફરીથી ભાજપની જીત થશે, કારણ કે ભાજપની બોડીએ જૂનાગઢ માટે 5 વર્ષ દરમિયાન ઘણા સારા કામ કર્યા છે। તેથી ગત વખતની જેમ આ વખતે પણ ભાજપ ખૂબ સારું પ્રદર્શન કરશે આવો વિશ્વાસ શહેર પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય CR પાટીલજી અને મહામંત્રી રત્નાકરજીની માર્ગદર્શનમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી લડાવવાની છે। ગઈ વખતે 60માંથી 54 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં અત્યારે શાસન ચાલી રહ્યું છે। જે રીતે વિકાસના કામ કર્યા છે અને જૂનાગઢની જનતા વિકાસ સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અમારી સાથે રહેશે એવો મને પૂર્ણ ભરોસો છે। આ તરફ કોંગ્રેસના શહેર પ્રમુખે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની વાત કરી અને સાથે સાથે આશાવાદ વ્યક્ત કર્યો કે જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી લગભગ ભાજપનું શાસન જ છે। લોકો અનગઢ વહીવટને લઈને રીતસરના ત્રાસી ગયા છે। લોકોના પ્રશ્નો પ્રચાર દરમિયાન પણ પાર્ટી ઉઠાવશે અને આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે કોંગ્રેસની આ વખતે 2/3 બેઠકો સાથે જૂનાગઢ મનપામાં જીત થશે। આજે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રની સામે આંકડાકીય માહિતી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે। કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી મહત્તમ શાસન બીજેપીનું રહ્યું છે। બીજેપી દ્વારા જે રસ્તા, પાણી અને ગટરની જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સદંતર નિષ્ફળ રહી છે। આજે ઘણા વર્ષોથી આપ બધા ન્યૂઝ ચેનલ પણ વારંવાર બતાવો છો। છેલ્લા 8-10 વર્ષથી તો સતત એકની એક કામગીરી કે કોઈ પણ રસ્તો, સારો રસ્તો તોડીને બનાવીને પાછો ગટર લાઈન નાખવા, પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડવો, વળી પાછું ગેસની લાઈન નાખવા માટે તોડવો। આ સતત પ્રજાના ટેક્સના રૂપિયાનો જે વ્યય થાય છે, પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે અમને 100% ભરોસો છે કે આવતી કોર્પોરેશનમાં કોંગ્રેસની 2/3 બહુમતી સાથે અમારી બોડી બેસશે। જ્યારે કોંગ્રેસ પ્રમુખે કામ અધૂરા છે અને કેટલાક તો થયા જ નથી એવી વાત કરી તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ છેલ્લા 5 વર્ષના કામનો હિસાબ આપતા હોય તે પ્રકારના નિવેદન આપ્યા। 5 વર્ષની અમારી બોડી દરમિયાન લગભગ 1200 કરોડ રૂપિયા જેવા કામ થયા છે। જે કામ થયા છે એમાં લગભગ 700-800 કરોડના જમીનની અંદરના કામ થયા છે। 350 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટરના લગભગ બધા વિસ્તારની અંદર પતી ગઈ। બીજા 350 કરોડ જે ગ્રાન્ટ આપી હતી સરકારે, એ પાઇપલાઇન જોડવાની આપી હતી, એ પણ મેજોરિટી કામ થઈ ગયા। એના પછી જે આજે રેલવેનો મોટો પ્રશ્ન હતો ફાટકનો, જોશીપરાનો, તેમાં પણ 80 કરોડના ખર્ચે સરકારે જે આખી ડિઝાઇન બનાવી હતી એનું કામ પણ ચાલુ થઈ ગયું। નરસિંહ મહેતાનું તળાવ, એ પણ 80 કરોડના ખર્ચે લગભગ કામ પૂર્ણતાના આરે છે। ઉપરકોટમાં પણ 80 કરોડના ખર્ચે જે રીતે કામ થયું ને અત્યારે લાખો લોકો ખાસ ઉપરકોટ જોવા આવે
એ જ રીતે ભવનાથનું તમે ડેવલપમેન્ટ જો. ટૂંકમાં કહું તો જૂનાગઢની અંદર એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં કામ અત્યારે પણ ચાલુ છે. હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય આરોપ પ્રત્યારોપ અને આક્ષેપબાજી યથાવત રહેશે અને એ વાતમાં કોઈ જ બેમત નથી. 16મી તારીખનું મતદાન અને ત્યારબાદ 18મી તારીખનું પરિણામ નક્કી કરશે કે મનપામાં જનાદેશ કોના પક્ષમાં છે. રાજ્યમાં કુલ જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જ્યારે કે અમદાવાદ, ભાવનગર અને સુરત મનપાની 3 ખાલી બેઠકની ચૂંટણી પણ યોજાશે, જ્યારે કે 19 લાખ જેટલા કુલ મતદારો મત આપશે. હવે 18મી તારીખના પરિણામોમાં જોવું રહ્યું કે 19 લાખ મતદારોનો મિજાજ કેવો રહેશે. વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ.